નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 7 જુલાઈ અને વાર થયો છે મંગળવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી, કારણ કે આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે મેઘરાજા। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, સમગ્ર ગુજરાત રાજ્યમાં કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે નવા નક્ષત્રની શરૂઆત સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે। તો સાથે જાણીશું કે આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે। શું અરબ સાગરના દરિયાની અંદર સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ ગઈ છે। સાથે આજના આ વિડીયોની અંદર જાણીશું કે મિત્રો આગામી કલાકોને લઈને હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના નવા નક્ષત્રની શરૂઆત સાથે શું કરી છે આગાહી। શું મિત્રો ગુજરાતમાં ફરી એકવાર આજે આભ ફાટેલું જોવા મળવાનું છે? શું ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે? અને આ સાથે મિત્રો ગુજરાતમાં આગામી કલાકોમાં જાણીશું ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જ્યાં વાવણી લાયક વરસાદ નથી નોંધાણો, શું ત્યાં પણ વરસાદ જોવા મળશે? ચાલો મિત્રો દરેક હવામાન સમાચાર એક પછી એક મેળવીએ। એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હતી કે જે ગઈકાલે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની ગઈ છે। હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના ભાગની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। અને જે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જ્યાં ચોમાસું અટકેલું જોવા મળ્યું છે કે જ્યાં આજે આગામી કલાકોમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। પરંતુ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ કે ગઈકાલ રાત્રિથી જ ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને આખા ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોથી આખું ગુજરાતનું વાતાવરણ ઢકાઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં તમે લાઈવ જોઈ શકો છો। અમે તમને બતાવી રહ્યા છીએ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ભાવનગરના વિસ્તારથી લઈને ઉનાથી જૂનાગઢ, દેવભૂમિ દ્વારકાથી જામનગર અને ત્યાર પછી રાજકોટ, આખું ગુજરાત અત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઢકાઈ ચૂકેલું જોવા મળ્યું છે। તો બીજી તરફ મધ્ય ભારતના ભાગોમાંથી આવતી વરસાદી સિસ્ટમ અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં બહોળું સર્ક્યુલેશન જોવા મળવાનું છે। અને હાલ બદલાતા દિવસોને લઈને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર મળશે, પરંતુ 9 તારીખની રાત્રિ, 10 તારીખ, 11 તારીખથી ગુજરાતમાં વરાપ નીકળતી જોવા મળવાની છે। પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી આવતા તોફાની પવનો અને ગુજરાતમાં ચાલી રહેલા પુનઃ વર્ષુ નક્ષત્રને લઈને મિત્રો ખાસ કરીને આ નક્ષત્ર વિશે થોડીક વિગતવાર માહિતી મેળવવાના છીએ। આ નક્ષત્ર મિત્રો 6 જુલાઈના રોજ શરૂ થયું છે અને આ નક્ષત્ર છે 20 જુલાઈના રોજ સમાપ્ત થશે। આ નક્ષત્રનું વાહન ઘોડો છે અને આ નક્ષત્ર દરમિયાન જ્યારે પણ વરસાદ પડે છે તો આવનારું નક્ષત્ર પુષ્ય નક્ષત્રમાં પણ મિત્રો ધોધમાર વરસાદ ગુજરાતમાં પડતો હોય છે। ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમના વિશે પણ આજના વિડીયોની અંદર વાત કરીશું। પરંતુ આગામી કલાકોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે કે આજે સાથે મિત્રો આવતીકાલ 8, 9, 10 અને 11 જુલાઈ સુધી ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। ચાલો મિત્રો એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે। આજે મિત્રો 7મી જુલાઈ છે ને આજથી ગુજરાતમાં વરસાદની માત્રા ગઈકાલ કરતાં ઓછી જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓ એવા છે કે જ્યાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગમાં તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હળવી ધારે તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જ્યારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વાવ થરાદનો વિસ્તાર છે। એવી રીતે મિત્રો દ્વારકાનો વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। અને આ મિત્રો આવતીકાલ 7 પછી 8 અને 9 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ સામે આવી
શકે છે। પરંતુ મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, 12 તારીખ સુધીના નકશાઓ છે એ પણ રજૂ કરી દેવામાં આવ્યા છે। એ આપણે જોઈશું કે આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર જ્યારે ઉત્તર ભારતના ભાગમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે તો ગુજરાતના વાતાવરણને અસર દર્શાવી શકે છે। સાથે સાથે મિત્રો હવે પછી જે લેખ સામે આવી રહ્યા છે, અંબાલાલ પટેલે શું કહ્યું છે, આગામી મિત્રો 24 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, હજુ આ રાઉન્ડ વરસાદનો પૂરો નથી થયો ત્યાં તો નવા રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાક માટે દક્ષિણ ગુજરાતની અંદર જેમાં સુરત, નવસારી, વલસાડ, આહવાના વિસ્તારની સાથે ડાંગમાં ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે। જ્યારે બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, પાટણ છે, અરવલ્લીના ઘણા બધા ભાગોમાં પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળના મહાસાગરની અંદર નવી સિસ્ટમ મિત્રો બનતા ખાસ કરી મિત્રો 20 જુલાઈ પછી છે એ વાવાઝોડા સાથે વરસાદના નવા રાઉન્ડની શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે આગામી 72 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા ગુજરાતમાં વધી રહેલી જોવા મળવાની છે। સાથે મિત્રો 8 જિલ્લામાં રેડ તો 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે ગુજરાતના 8 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આ એલર્ટમાં મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તારનો સમાવેશ થાય છે। આ સિવાય પોરબંદર, રાજકોટ, તાપી સહિત 6 જિલ્લા એવા રહેશે કે જ્યાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે બાકીના સમગ્ર રાજ્યમાં યલો એલર્ટની જાહેરાત છે કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમે તમને અત્યારનું મોડલ વિશે જો વાત કરાવીશું તો આપ અહીં જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થઈ રહેલો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી કલાકોમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બને એ કે ના બને, પરંતુ અત્યારે પેસિફિક મહાસાગરના દરિયામાંથી તોફાની ખૂંખાર અને મજબૂત વાવાઝોડું છે એ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। જ્યારે બંગાળની ખાડીના દરિયામાં ઊંડાણવાળા વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકોમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। આજે માત્ર મિત્રો તમે જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતનો ભાગ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી છે। બાકી ગુજરાતનું વાતાવરણ અત્યારે ફરી એકવાર ખુલ્લું થઈ ગયું છે। વરાપ, ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હાલ અત્યારે વધી રહેલું જોવા મળ્યું। જ્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં પહોંચાડી શકે છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ સામાન્ય રીતે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો 8-9 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જાહેર કરવામાં આવી છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો મિત્રો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે। જ્યારે પેસિફિક મહાસાગરના દરિયામાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બન્યું છે। આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સાથે બંગાળના મહાસાગરની અંદર નવા લો પ્રેશરના સંકેતો જોવા મળી રહ્યા છે અને આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું સંકટ છે એ ટોળાતું જોવા મળી રહ્યું હોય, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવશે। અમે તમને અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરાવીશું। અત્યારનું ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે। જ્યારે દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી આંકડાઓ છે સામે આવી રહ્યા છે, પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે તમે જોઈ શકો છો, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, ગુજરાતમાં ખરેખર વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે તોફાની પવનોની તીવ્રતા છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો। ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એ જાહેર કરવામાં ખાસ આપ જોઈ શકો છો। રેન અને ઠંડા વિશે વાત કરીશું। દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ, તો અમુક ભાગોમાં આજે પણ નદી નાળાઓ છલકાશે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે અને હાલ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા વાતાવરણને લઈને આપ અહીં જોઈ શકો છો ખાસ કરી મિત્રો ઉત્તર મધ્ય પ્રદેશના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે।
પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો બંગાળના મહાસાગરના દરિયામાં બનતી લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને ત્યાર પછી એ વરસાદી સિસ્ટમ તમે લાઈવ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાન સક્રિય થઈ રહેલું જોવા મળી રહ્યું છે. લેટેસ્ટ હવે આગામી કલાકોમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી રહી છે.